જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, FY BA સેમેસ્ટર 2, વિષય સમાજશાસ્ત્ર. મુખ્ય પેપર નંબર 4 ભારતીય સમાજશાસ્ત્રમાં એકમ 4 શિક્ષણ અને સંસ્થામાં. આજે આપણે ત્રીજો પોઈન્ટ એટલે કે પ્રવર્તમાન શિક્ષણની પરિસ્થિતિ અને ચોથો પોઈન્ટ શિક્ષણ અને સમાજ વચ્ચેનો સંબંધ, એના વિશે અભ્યાસ કરીશું. પ્રવર્તમાન શિક્ષણની પરિસ્થિતિ, તેમાં જોઈએ સ્વાતંત્ર્યની પૂર્વ સંધ્યાએ ભારતમાં શિક્ષણની જે સ્થિતિ પ્રવર્તતી હતી તેની તુલનામાં પ્રવર્તમાન શિક્ષણની પરિસ્થિતિ ઉન્નત છે. સ્વાતંત્ર્યની પૂર્વ સંખ્યાએ ભારતમાં શિક્ષણના પ્રમાણની બાબતમાં પ્રાદેશિક, ગ્રામીણ અને શહેરી, વંચિતો અને બિનવંચિતો વચ્ચે તેમજ લૈંગિક વિષમતા હતી તે સર્વસમાવેશક નીતિના અમલને લીધે ઘટી છે અને ઘટતી જાય છે. આ અને આવી અન્ય કેટલીક પરિસ્થિતિઓ એવી છે જેને પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં પ્રવર્તતા પ્રશ્નો કે પરિસ્થિતિ તરીકે ઓળખાવી શકાય, જે અનુગામી મુદ્દાઓ પરથી સ્પષ્ટ થશે. એટલે કે વર્તમાન પરિસ્થિતિઓની અંદર પ્રાદેશિક લેવલે, એટલે કે જે વર્તમાન સ્થિતિમાં રહીએ છીએ ત્યાં, અને ગ્રામીણ લેવલે અને શહેરી લેવલે ઘણું બધું એવું છે કે લિંગભેદ છે, એટલે કદાચ શિક્ષણમાં પરિવર્તન આવે છે અને શિક્ષણની સ્થિતિ પણ એવી છે. એમાં પહેલું છે શિક્ષણ માટે લોકોની આકાંક્ષા અને માંગમાં વૃદ્ધિ. એટલે કે વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો શિક્ષણમાં ઘણું બધું નવીનીકરણ આવ્યું છે. એટલે કે વ્યવસાયલક્ષી શિક્ષણ અલગ છે, કાર્યાત્મક શિક્ષણ અલગ છે, એવી રીતના શિક્ષણ અલગ અલગ રીતે આવ્યું છે. તેમાં જોઈએ ભારતમાં શિક્ષણ વિકાસની પ્રક્રિયામાં શિક્ષણ માટે લોકોની આકાંક્ષા અને માંગમાં વૃદ્ધિ થતી રહી છે. આથી પ્રાદેશિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની શિક્ષણ સંસ્થાઓની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહે છે. આ રીતે શિક્ષણનો સંખ્યાત્મક વિકાસ થતો રહ્યો હતો. શિક્ષણના ગુણવત્તાના પ્રશ્નો ઊભા થવા લાગ્યા. આ પરિસ્થિતિના પ્રશ્ન હલ કરવા માટે પ્રાદેશિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં સુધારણા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. ઉચ્ચ શિક્ષણના નિસ્બત ધરાવતા અભ્યાસક્રમો શરૂ થયા. સેમેસ્ટર પદ્ધતિ દાખલ થઈ અને પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમ દાખલ થઈ. આ અને અન્ય પગલાં દ્વારા શિક્ષણમાં ગુણવત્તાનો પ્રશ્ન હલ કરવા પ્રયાસ થાય છે. એટલે કે ગુણવત્તામાં કયા કયા સુધારાઓ આવ્યા અને લોકોમાં કયા કયા સુધારાઓ આવ્યા, તે જેમ જેમ લોકોને જોતું હતું એમ ધીરે ધીરે એની પસંદગી પ્રમાણે સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરી જેટલી જરૂર હોય એટલું જ ભણાવવામાં આવે, એટલે કે એટલું જ શિક્ષણ આપવામાં આવે. તેના માટે પણ દરેક રીતે સામાજિક પરિસ્થિતિ જવાબદાર થઈ અને શિક્ષણમાં ઘણા બધા સુધારાઓ આવવા લાગ્યા. બીજું છે શિક્ષણમાં જેન્ડર અસમાનતાની પરિસ્થિતિ. પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં જેન્ડર અસમાનતા સૂચિત કરતી વિભિન્ન પરિસ્થિતિઓ જોવા મળે છે, જે નીચે મુજબ છે. એટલે કે સ્ત્રીઓમાં અને પુરુષોમાં, એટલે કે છોકરા છોકરીઓમાં થોડો ઘણો ભેદ છે. પુરુષો એટલે સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે ભણે છે અને વધારે શિક્ષણ મેળવે છે. તેમાં જોઈએ પુરુષો કરતાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. શાળા પ્રવેશ નોંધણીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવામાં કન્યાઓનું પ્રમાણ વધુ છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ લેતી સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં ઓછું છે. એટલે કે પરિસ્થિતિ અનુસાર સ્ત્રીઓ છે, એટલે કે છોકરીઓને ઓછું શિક્ષણ આપવામાં આવે છે. હજી આપણા સમાજની અંદર આ લેવલ હજી વધઘટમાં જ છે. શિક્ષણમાં જેન્ડર અસમાનતાની પરિસ્થિતિ અંગે વિદ્વાનોનું નિરીક્ષણ એવું છે કે સ્ત્રીની જાતીયતાની સુરક્ષા અને નિયંત્રણને લીધે સ્ત્રી શિક્ષણ કુટુંબ, સગપણ સંબંધો, જ્ઞાતિ અને સમુદાય દ્વારા અવરોધાય છે. શિક્ષણના નિમ્ન, મધ્યમ અને ઉચ્ચ સ્તરે છોકરાઓ કરતાં છોકરીઓની શૈક્ષણિક સિદ્ધિ વધુ છે. તેમ છતાં છોકરીઓમાં હળવા અને સ્ત્રી જીવન સંબંધો વિષયોની પસંદગી કરવાનું વલણ જોવા મળે છે. તેમાં ઘર અને શાળા ભાગ ભજવે છે. ત્રીજું છે શિક્ષિત બેકારીની પરિસ્થિતિ. શિક્ષિત બેકારીનું મૂળ શિક્ષણ વિકાસ અને આર્થિક વિકાસની અસમતુલા રહેલું છે. જેમ જેમ શિક્ષણનો વિકાસ થતો જાય છે તેમ તેમ શિક્ષિત બેકારીની સ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે, કારણ કે શિક્ષણ વિકાસની સમાંતરે આર્થિક વિકાસ થઈ શકતો નથી. શિક્ષિત બેકારી માનવ સંસાધનના આયોજનની મર્યાદા સૂચવે છે એમ માનવામાં આવે છે. એટલે કે આપણા દેશની અંદર
શિક્ષિત વધારે બેકાર છે. શિક્ષણ તો છે પણ એ રીતના એને વ્યવસાય મળતો નથી, એટલે ઘણા બધા શિક્ષિત બેકારો વધે છે. ચોથું છે શિક્ષણમાં અનામતીની પરિસ્થિતિ. ભારતમાં સામાજિક વિષમતાની પરિસ્થિતિમાં બંધારણ અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુલક્ષીને વંચિત સમૂહોનું વંચિતપણું દૂર કરવાના ઉપાય તરીકે વંચિત સમૂહોની તરફેણમાં રક્ષિત ભેદભાવની નીતિ તરીકે અનામત નીતિ દાખલ કરવામાં આવી. અનામત નીતિના અમલની પ્રક્રિયામાં અનામતના લાભોની વહેંચણીમાં અસમાનતાનો પ્રશ્ન ઊભો થયો. તેમાં અનામત એક સ્થાપિત હિત બની ગયાની પરિસ્થિતિ પેદા થવા પામી. બીજી બાજુ પછાતપણાના માપદંડ તરીકે જ્ઞાતિનો માપદંડ લેવામાં આવે તે સામે વિરોધની લાગણી પ્રગટ થતી રહી છે. દરેક જ્ઞાતિના ઉચ્ચ, મધ્યમ, નિમ્ન વર્ગોનું અને વંચિતોનું અસ્તિત્વ રહેલું છે. આથી જ્ઞાતિના બાદ વિના આવા વંચિતોને શિક્ષણ અને નોકરીમાં વિશિષ્ટ તકો ઉપલબ્ધ બને તે આવશ્યક છે, એવી વિચારધારા પણ આકાર પામી છે. એટલે કે ભારતની અંદર જ્ઞાતિ પ્રથાના હિસાબે અનામત છે એ વધારે આગળ આવી ગયો છે. એટલે કે અનામત કક્ષાએ વિદ્યાર્થીઓને આમ જોવા જઈએ તો એને નુકસાન થાય છે. એટલે કે પૂરતો ન્યાય નથી મળી શકતો, કારણ કે અનામતના હિસાબે જે નિમ્ન વર્ગના વિદ્યાર્થીઓ છે એ આગળ નીકળી જાય છે અને જે હોશિયાર અને ઉચ્ચ વર્ગના છે એ પાછળ રહી જાય છે. એટલે અનામતના હિસાબે અમુક જ્ઞાતિઓ આગળ તો આવી છે, પણ તેમાં કદાચ અન્યાય છે એ થાય છે વિદ્યાર્થીઓને. પાંચમું છે શિક્ષણના ખાનગીકરણનો પ્રશ્ન. ભારતે વૈશ્વિકીકરણમાં પ્રવેશ કર્યા પછી શિક્ષણનું ખાનગીકરણ શરૂ થયું. આથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ આપતી ખાનગી શિક્ષણ સંસ્થાઓ ઉત્તરોત્તર વધવા લાગી. શિક્ષણના ખાનગીકરણને લીધે શિક્ષણ મોંઘું અને ખર્ચાળ બન્યું છે અને તે ઉત્તરોત્તર વધુને વધુ ખર્ચાળ અને મોંઘું બનતું જાય છે. મધ્યમ વર્ગમાં નિમ્ન આવક જૂથના કુટુંબો તેમના સંતાનોને મોંઘું અને ખર્ચાળ શિક્ષણ આપી શકતા નથી અને મધ્યમ આવક જૂથના કુટુંબો તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવામાં મુશ્કેલી અનુભવે છે અને તેમાં પુત્ર અને પુત્રી બંને ઉચ્ચ શિક્ષણની કક્ષાએ પહોંચ્યા હોય તો આર્થિક મુશ્કેલી વેઠીને પણ પુત્રને ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક આપતા હોય છે અને પુત્રીને આવી તક આપવાની ઈચ્છા હોય તો પણ આપી શકતા નથી. આવી સ્થિતિ પરોક્ષ રીતે જેન્ડર અસમાનતાની પોષક બની રહે છે. એટલે કે આપણી ભારતીય સ્થિતિની અનુસાર જોઈએ તો શિક્ષણ અત્યારે ખાનગી શિક્ષણ બનવા લાગ્યું છે અને વિદ્યાર્થીઓને અલગ અલગ ભૌતિક સુખ સુવિધાના હિસાબે શિક્ષણ છે એ મોંઘું બન્યું છે અને તેના હિસાબે ગરીબ લોકો તો એના સંતાનોને નથી ભણાવી શકતા, પરંતુ મધ્યમ વર્ગના લોકો છે તેને ભણાવવા તો છે પણ બંને દીકરા દીકરીઓને નથી ભણાવી શકતા. એટલે એક દીકરાને ભણાવે છે પણ દીકરીને એ શિક્ષણ આપી શકતા નથી. એ પણ મુશ્કેલીઓ વેઠીને કરે છે. બીજા પગલામાં છે શિક્ષણના ખાનગીકરણને લીધે ઉચ્ચ શિક્ષણ મોંઘું અને ખર્ચાળ બનવાથી તેમજ રોજગારીની તકો ઓછી હોવાથી બ્રેન ડ્રેઇનની પ્રક્રિયા ઝડપી બની છે. દેશનું બુદ્ધિધન ઉચ્ચ શિક્ષણને રોજગારી માટે વિકસિત દેશોમાં વહી જવાની ઘટનાને બ્રેન ડ્રેઇન કહેવામાં આવે છે. બ્રેન ડ્રેઇનથી અન્ય પ્રશ્નો પણ ઊભા થાય છે. આ ઉપરાંત વૈશ્વિકીકરણની પ્રક્રિયાથી શરૂ થયેલા શિક્ષણના ખાનગીકરણને લીધે શુદ્ધ વિજ્ઞાનોના શિક્ષણનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે અને તેથી કરીને શુદ્ધ વિજ્ઞાનોના શિક્ષણ અને સંશોધનના વિકાસ ઉપર વિપરીત અસર પડી છે. આમ પ્રવર્તમાન શિક્ષણની પરિસ્થિતિ એવી છે કે જેમાં શિક્ષણની ગુણવત્તાનો પ્રશ્ન, જેન્ડર અસમાનતાનો પ્રશ્ન, શિક્ષિત બેકારીનો પ્રશ્ન, અનામતથી ઊભા થતા પ્રશ્નો, શિક્ષણના ખાનગીકરણનો પ્રશ્ન પ્રવર્તે છે. આ પ્રશ્નો હલ કરવા માટે ઉપાયો યોજવાની આવશ્યકતા રહેલી છે. પાંચમો પોઈન્ટ છે શિક્ષણ અને સમાજ વચ્ચે સમતુલા. સમાજ તેની પેટા વ્યવસ્થાઓ સાથે પારસ્પરિક કાર્યાત્મક સંબંધ ધરાવે છે. કુટુંબ, રાજ્ય વ્યવસ્થા, સ્તર રચના, સમુદાય, સમાજની પેટા વ્યવસ્થાઓ છે. આ સમાજ અને આ પેટા વ્યવસ્થાઓ વચ્ચે પરસ્પર સંબંધ છે. આ સંબંધ તેમના કાર્યો વચ્ચેનો સંબંધ છે. સમાજ અને તેની આ પેટા વ્યવસ્થાઓના કુટુંબોની સમજૂતી સંક્ષેપમાં અહીં આપી છે. પહેલું છે કુટુંબ અને શિક્ષણ. કુટુંબમાં સત્તા અને સ્વાતંત્ર્યની ઢબની અસર બાળકની શૈક્ષણિક સિદ્ધિ, વર્તન, શાળામાં હાજરી,
ગેરહાજરી ઉપર થાય છે. બાળકની શૈક્ષણિક સિદ્ધિ અને નિષ્ફળતા તેના કૌટુંબિક પર્યાવરણ ઉપર આધાર રાખે છે. બાળકનો શિક્ષણ પ્રવેશ નક્કી કરવામાં તે અગત્યનો ભાગ ભજવે છે. કુટુંબની નાણાકીય પરિસ્થિતિ બાળકની શૈક્ષણિક તકો ઉપર અસર કરે છે. શૈક્ષણિક સ્થગિતતા અને વ્યય ઉપર કૌટુંબિક પાશ્ચાત્યભૂમિ અને કૌટુંબિક પર્યાવરણની અસર પડે છે. કુટુંબ શાળાની શૈક્ષણિક ભૂમિકામાં ટેકારૂપ કાર્ય કરે છે અને કુટુંબ પરિવર્તન શાળાના વિદ્યાર્થીના વર્તન ઉપર અસર કરે છે. આમ કુટુંબ શિક્ષણ ઉપર અસર કરે છે. બીજી બાજુ શિક્ષણ કુટુંબ જીવન ઉપર અસર કરે છે. શિક્ષણથી કુટુંબમાં શિક્ષિત સ્ત્રીની બેવડી ભૂમિકા થઈ છે. સ્ત્રી તેની બેવડી ભૂમિકાથી અનુભવતી તંગદિલી સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર કરે છે. શિક્ષણે જીવનસાથીની પસંદગીના ધોરણો બદલવામાં, દહેજ ઊંચું લઈ જવામાં, ઘરમાં સત્તાની ઢબ બદલવામાં, કૌટુંબિક જવાબદારી સીમિત કરવામાં, વૃદ્ધોનું સ્થાન નીચું લઈ જવામાં તેમજ બાળ ઉછેરની પદ્ધતિ બદલવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પ્રાથમિક શિક્ષણ કુટુંબને તેના બાળકોના ભરણપોષણ અને આરોગ્યના કાર્યમાં પૂરતું ભૂમિકા ભજવે છે. આમ કુટુંબ અને શિક્ષણ પરસ્પર કાર્યાત્મક સંબંધ ધરાવે છે. બીજું છે રાજ્ય અને શિક્ષણ. રાજ્ય શિક્ષણ ઉપર વિભિન્ન રીતે અસર કરે છે. શિક્ષણ નીતિ અને કાર્યક્રમો દ્વારા રાજ્યની અસર શિક્ષણ ઉપર થાય છે. અભ્યાસક્રમો અને પાઠ્યક્રમો દ્વારા રાજ્ય શિક્ષણ વ્યવસ્થા ઉપર અસર કરે છે. વર્ગખંડમાં શિક્ષણની ભૂમિકા ઉપર રાજ્યની અસર પડે છે અને શિક્ષણ વિકાસ માટે નાણાકીય ફાળવણી કરે છે, જે શિક્ષણ વ્યવસ્થા ઉપર અસર કરે છે. સરકારના નીતિ નિર્ણયોનો શિક્ષણ વ્યવસ્થા ઉપર અસર કરે છે. શિક્ષણ સંસ્થાના સંચાલન ઉપર રાજ્યની અસર થાય છે. યુનિવર્સિટીની સ્વાયત્તતા ઉપર રાજ્યની અસર પડે છે. યુવા નીતિ અને યોજનાઓ દ્વારા રાજ્યની અસર શિક્ષણ ઉપર થાય છે. શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણની અસર થવા પામે છે. પ્રાદેશિક રાજકારણ યુનિવર્સિટીઓમાં શિસ્ત કે ગેરશિસ્ત સાથે સંબંધ ધરાવે છે. આમ રાજ્ય શિક્ષણ ઉપર વિભિન્ન રીતે અસર કરે છે. બીજી બાજુ શિક્ષણની અસર રાજ્ય ઉપર પડે છે. શિક્ષણ નવી પેઢીનું રાજકીય સામાજિકરણ કરે છે અને રાજકીય નેતૃત્વની નવી પેઢીનું ઘડતર કરે છે. શિક્ષણ વહીવટતંત્ર માટે લાયક વ્યક્તિઓ પૂરી પાડે છે. શિક્ષણ રાજ્યને તજજ્ઞો પૂરા પાડે છે. શિક્ષણ રાજ્યને ધ્યેય પ્રાપ્તિ કરવા માટે સહાયક બને છે. આ ઉપરાંત શિક્ષણ પ્રબુદ્ધ વર્ગોનું સર્જન કરીને રાજ્ય ઉપર પ્રભાવ પાડે છે. આમ રાજ્ય અને શિક્ષણ પરસ્પર કાર્યાત્મક સંબંધ ધરાવે છે. ત્રીજું છે અર્થવ્યવસ્થા અને શિક્ષણ. પ્રારંભિક તબક્કે જાહેર ક્ષેત્રમાં રાજ્ય ઉદ્યોગ સાહસિક તરીકેની ભૂમિકા ભજવતું. ભાવિ સમાજ વ્યવસ્થાને પ્રાપ્ત દરજ્જો, સમાનતા, સ્વતંત્રતા, ન્યાય, બિનસાંપ્રદાયિકતા વગેરે નવા મૂલ્યો પ્રસ્થાપિત કરવા શિક્ષણ વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો. પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની સંખ્યાઓની સંખ્યા ઉત્તરોત્તર વધવા લાગી. 1991ની નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત જાહેર અને ખાનગી સાહસોને એકબીજાના પૂરક તરીકે જોવામાં આવે છે. શિક્ષણનું ખાનગીકરણ થતાં શિક્ષણ એક ઉદ્યોગ તરીકે વિકસવા લાગ્યું. ઉદ્યોગો અને એક વાણિજ્ય વગેરે ક્ષેત્રોનું વિસ્તરણ થવા લાગ્યું. વૈશ્વિકીકરણ નવી માંગને પહોંચી વળવા માટે નવા સ્વરૂપની અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસારની શિક્ષણ વ્યવસ્થાનું નિર્માણ થવા લાગ્યું. કોલેજ, બેંક, નોલેજ કોર્પોરેશન જેવા નવા પરિણામો ઉમેરાયા. શિક્ષણ અને ટેકનોલોજીની નીતિમાં નવી બુદ્ધિ પ્રતિભાને પ્રોત્સાહન, વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન, સંશોધકોને પ્રોત્સાહન મળ્યું. આમ રાજકીય અર્થવ્યવસ્થાની શિક્ષણ ઉપર વ્યાપક અસરો પડી છે. અર્થવ્યવસ્થા શિક્ષણના વિસ્તરણ અને વિભેદન ઉપર અસર કરે છે. અર્થવ્યવસ્થાના વિકાસની પ્રક્રિયામાં શિક્ષણે એક ઉદ્યોગ તરીકેનું સ્વરૂપ ધારણ કર્યું છે. અર્થવ્યવસ્થા અને શિક્ષણના વિકાસ વચ્ચે અસમતુલા ઊભી થવાની શૈક્ષણિક બેકારી, વિદ્યાર્થી અશાંતિ જેવા પ્રશ્નો ઊભા થયા છે. આમ અર્થવ્યવસ્થાની વિભિન્ન અસરો શિક્ષણ વ્યવસ્થા ઉપર પડી છે. બીજી બાજુ શિક્ષણ અર્થવ્યવસ્થા ઉપર અસરો ઉપજાવે છે. શિક્ષણથી માનવ સંસાધનનો વિકાસ થયો છે. શિક્ષણ આર્થિક વિકાસમાં ફાળો આપે છે. શિક્ષણ
અર્થવ્યવસ્થામાં તજજ્ઞો અને તજજ્ઞોનું વર્ચસ્વ સ્થાપિત કરે છે. શિક્ષણથી અર્થવ્યવસ્થામાં શ્રમ વિભાજન વધુ જટિલ બને છે. શિક્ષણ માનવ શક્તિનો મહત્વનો સ્ત્રોત બની રહે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણ ઉદ્યોગો અને વ્યવસાયનું વૈવિધ્યકરણ અને વિસ્તરણ કરવામાં ફાળો આપે છે. આ ઉપરાંત શિક્ષણ નવી પેઢીનું આર્થિક, વ્યાવસાયિક સમાજીકરણ કરે છે. આમ અર્થવ્યવસ્થા અને શિક્ષણ પરસ્પરને અસર કરે છે. એટલે કે શિક્ષણથી સમાજને ઘણો ફાયદો થાય છે, દેશની ઉન્નતિ થાય છે અને લોકોમાં પણ પરિવર્તન આવે છે. ચોથું છે સ્તરરચના અને શિક્ષણ. સ્તરરચના અને શિક્ષણ પરસ્પર અસર કરે છે. શાળા કોલેજની પસંદગી, શૈક્ષણિક તકો, શિક્ષણના સાતત્ય, સ્થગિતતા અને વ્યય ઉપર સ્તરરચના અસર કરે છે. શાળા સંસ્કૃતિને મધ્યમ વર્ગીય ઝોક આપવામાં સ્તરરચનાની અસર થાય છે. તેમજ સ્તરરચના શિક્ષણ સંસ્થાઓનો કોટિક્રમ ઊભો કરે છે. સ્તરરચનાના એક પ્રકાર તરીકે જ્ઞાતિ શિક્ષણ ઉપર અસર કરે છે. સ્તરરચના વિદ્યાર્થીઓના વિભિન્ન શૈક્ષણિક પાસા ઉપર અસર ઉપજાવે છે. શૈક્ષણિક આકાંક્ષા, શૈક્ષણિક ભૂમિકા પ્રત્યેની પ્રતિબદ્ધતા, નિયમિત અભ્યાસ કરવાની ટેવ, શૈક્ષણિક સિદ્ધિ, ઇતર પ્રવૃત્તિઓમાં સહભાગીપણું, વિદ્યાર્થીઓના વલણો વગેરે શૈક્ષણિક પાસા ઉપર સ્તરરચનાની અસર પડે છે. આમ સ્તરરચના શિક્ષણ ઉપર વિભિન્ન અસરો ઉપજાવે છે. બીજી બાજુ શિક્ષણ સ્તરરચના ઉપર અસર કરે છે. શિક્ષણે જ્ઞાતિ આધારિત સ્તરરચનામાં વર્ગના તત્વોના પ્રવેશમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સ્તરરચનામાં વિવિધ સ્થાનો માટે લાયક વ્યક્તિ ઉપલબ્ધ બનાવવામાં શિક્ષણ અગત્યનો ભાગ ભજવે છે. શિક્ષણની અસર નીચે જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ તૂટ્યો અને વ્યવસાયિક ગતિશીલતા વધવા લાગી. શિક્ષણથી નબળા વર્ગો અને વંચિત સમૂહોનું સશક્તિકરણ થવા પામ્યું છે. શિક્ષણને લીધે વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચેનું સામાજિક અંતર ઘટ્યું છે. તેમજ શિક્ષણે જ્ઞાતિ સંગઠન ઉપર અસર ઉપજાવીને સ્પર્ધાની પ્રક્રિયા વિકસાવી છે. આમ શિક્ષણ સ્તરરચના ઉપર અસર કરે છે. સ્તરરચના પર શિક્ષણની અનુસંધાનમાં જોઈએ તો શિક્ષણનો સામાજિક ગતિશીલતા સાથે પણ સંબંધ ધરાવે છે. સામાજિક ગતિશીલતા સ્તરરચનામાં વ્યક્તિ કે જૂથના સ્થાન પરિવર્તનો સૂચવે છે. શિક્ષણ સામાજિક ગતિશીલતાના દ્વાર તરીકે કાર્ય કરે છે. સર્વ માટે સુલભ બનતા શિક્ષણ દ્વારા દરજ્જા પ્રાપ્ત શક્ય બને છે. શિક્ષણ ઉદ્ધવગામી ગતિશીલતાને ઉત્તેજન આપે છે. શિક્ષણનો વ્યવસાયો સાથે સંબંધ છે. આથી શિક્ષણ વ્યવસાયિક ગતિશીલતા શક્ય બનાવે છે. શિક્ષણ પ્રાપ્તિથી ગતિશીલતા માટેની તકો વધવાથી શિક્ષણની માંગમાં વૃદ્ધિ થવા પામે છે. આમ શિક્ષણ સામાજિક ગતિશીલતા ઉપર અસર કરીને સ્તરરચનામાં ગત્યાત્મક લાવે છે. પછી છે સ્થાનિક સમુદાયને શિક્ષણ. ગામડું, નગર, મહાનગર સ્થાનિક સમુદાયો છે. સ્થાનિક સમુદાયને તેની આગવી સંસ્કૃતિ હોય છે, જેને સ્થાનિક સંસ્કૃતિ કહેવાય. નવી પેઢીનું સમાજીકરણ આ આગવી સંસ્કૃતિ અનુસાર થાય છે. સ્થાનિક સમુદાયની ખાસિયતો શિક્ષણ ઉપર અને શિક્ષણની અસર સ્થાનિક સમુદાય ઉપર પડે છે. સ્થાનિક સમુદાયના કદની અસર શિક્ષણ સંસ્થાઓ ઉપર થાય છે. સ્થાનિક સમુદાયનું કદ અને વિસ્તાર મોટા તેમ શિક્ષણ સંસ્થાઓની સંખ્યા અને પ્રકાર વધુ હોય છે. આગળના અભ્યાસ માટે નાના સમુદાયો મોટા સમુદાયો ઉપર આધાર રાખવો પડે છે. આવી સ્થિતિ કન્યા કેળવણી ઉપર પડે છે. સ્થાનિક સમુદાયનું કદ અને વિસ્તાર શિક્ષણ સંસ્થાની સંખ્યા, કક્ષા અને પ્રકાર ઉપર અસર ઉપજાવી શિક્ષણની સીમા, શાળા અને અભ્યાસક્રમની પસંદગી, માધ્યમની પસંદગી, શૈક્ષણિક તકો, શિક્ષણના સાતત્ય કે સ્થગિતતા તેમજ કારકિર્દી ઉપર અસર કરે છે. એ જ રીતે વિદ્યાર્થીના રહેઠાણ અને શિક્ષણ સંસ્થા વચ્ચેના ભૌગોલિક અંતરની તેમજ સમુદાયની આર્થિક સામાજિક પરિસ્થિતિ શિક્ષકની ભૂમિકા ઉપર અસર થવા પામે છે. સમુદાયના રાજકીય માળખાની તેમજ સમુદાયની સંસ્કૃતિની અસર શિક્ષણ ઉપર પડે છે. દરેક સમુદાયને તેના મૂલ્યો અને ગેરમૂલ્યો હોય છે, જેની અસર શાળાની કામગીરી, શિક્ષણની ભૂમિકા, વિદ્યાર્થીઓના અને સંચાલકોના વર્તન, વલણો અને ચારિત્ર્ય ઉપર પડે છે. બીજી બાજુ શિક્ષણ વ્યવસ્થાની અસર સ્થાનિક સમુદાય ઉપર પડે છે. સમુદાયના લોકોના જીવન ધોરણો ઉપર પડે છે.
શિક્ષણ સંસ્થા જે સમુદાયમાં વિકસી હોય તે સમુદાય અને તેની આસપાસના સમુદાયોમાં નવી પેઢીના સભ્યોને શૈક્ષણિક તકો પૂરી પાડે છે અને તે દ્વારા જીવનની તકોમાં વૃદ્ધિ કરી જીવન ધોરણ ઉપર અસર ઉપજાવે છે. શિક્ષણ સમુદાયના આર્થિક વિકાસમાં તેમજ સમુદાયમાં આધુનિક પરિવર્તન લાવવામાં ફાળો આપે છે તથા સમુદાયની સ્તરરચના ઉપર સ્થાનિક સંસ્કૃતિ, સમાજ જીવન અને સામાજિક એકતા ઉપર અસર ઉપજાવે છે. અંતમાં શિક્ષણ વ્યવસ્થા સમાજની એક પેટા વ્યવસ્થા છે. આથી શિક્ષણ અને સમાજ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. સમગ્ર સમાજની કક્ષાએ આવતું પરિવર્તન તેમજ સમાજ રચનાના વિભિન્ન પાસામાં આવતા પરિવર્તનની અસર શિક્ષણ વ્યવસ્થા ઉપર અસર ઉપજાવે છે અને શિક્ષણ વ્યવસ્થામાં આવતું પરિવર્તન સમાજમાં પરિવર્તન લાવે છે. એટલે કે દરેક સમાજની અંદર શિક્ષણ છે એ ખૂબ જ અમૂલ્ય અને ફાયદાકારક અને પરિવર્તન લાવનારું છે. અહીંયા આપણો અભ્યાસક્રમ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોએ વેક્સિન લેવી ફરજિયાત છે. 1લી તારીખ પછી વેક્સિનનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તો દરેક વિદ્યાર્થી મિત્રો વેક્સિન લે. જય સ્વામિનારાયણ.